જય માતાજી, જય શ્રી કૃષ્ણ બધા જ મિત્રોને. આજનો રૂટ છે જવાનો ગાંધીનગર, અને ગાંધીનગરથી પછી જવાનું છે દરિયાપુર. ત્યાં જે ભાઈને ત્યાં જવાનું છે એણે એવું કીધું કે તમે ગાડી લઈને આવો, તમારી જગ્યા કે સારી પાર્કિંગ મળે ત્યાં મૂકી દેજો, ત્યાં મને ફોન કરજો, હું તમને લેવા આવી જઈશ. ધાબે જતો આવું, કેમ કે રોજ ધાબે જવાની એક ટેવ પડી ગઈ છે, તો ધાબે જતો આવું અને જોઈએ કાગડાભાઈ આવે છે કે નથી આવતા. તડકો પડવા માંડ્યો, પાણી સુકાવા માંડ્યું છે. એ આવી ગયા. જો આવું થાય, હજી ઘરની બહાર નીકળો ને ત્યાં પ્રોગ્રામ ચેન્જ થઈ ગયો. ગાંધીનગરનું થોડું મોડા રાખવું પડશે. પેલા નિકોલ ક્યાં નારોલ જવું પડશે. નારોલથી કોલ આવ્યો, ત્યાં મીટિંગ છે, તો પેલા એ મીટિંગ પતાવીને પછી ગાંધીનગર માટે નીકળીશ. અને મારે કઈ નક્કી નહીં નીકળ્યા પછી જવાનું નહીં જવાનું. ઘણી વખત હું છે ને ગેટ પાસેથી પાછો આવતો રહું ઘરે, કેમ કે 90% બધું કામ ફોન ઉપર થઈ ગયું હોય. અને ઘણી વખત એવું થાય કે ભાઈ નક્કી કર્યું હોય, કોઈને ટાઈમ આપ્યો હોય, ત્યાંની બદલે બીજી મિટિંગ અચાનક આવી જાય તો ત્યાં જવાનું થાય. આ ચશ્મા છે ને એ 7-8 વર્ષ પહેલાં નૈનીતાલ ગયા હતા ને તો ત્યાંથી લીધા હતા. કાચના છે, બાકી પ્લાસ્ટિકના તો એટલા બધા લીધા ને એટલા બધા તૂટી ગયા ને, પણ કાચમાં છે ને આમ ઠંડક પણ મળે, અને પ્લાસ્ટિકમાં છે ને થોડી આંખોમાં બળતરા થાય, કેમ કે ગમે તેમ તો એ પ્લાસ્ટિક કહેવાય એમાં. તો કાચના ચશ્મા હવે એક વ્હાઇટ લેવા છે સાદા. આ ફોન વધારે જોતા હોઈએ છે ને તો એના જે રેડિયેશન હોય ને ફોનના કે ટીવીના, એ બધા આંખમાં નુકસાન કરે. એટલે નૈનીતાલ છે ને એ ઉત્તરાખંડમાં આવ્યું. અમે હમણાં ટ્રીપ કરીને 3 હિમાચલની કરી. તો હવે આ વખતે ટ્રીપ કરવાની છે ને એ ઉત્તરાખંડની કરવાની છે, દિવાળીમાં કે ગમે ત્યારે, જ્યારે મોટું કંઈક વેકેશન કે રજાઓ આવશે ને 10-15 દિવસની ત્યારે. એટલે એક હિન્દી પિક્ચરનું ગીત છે, તાલો મેં નૈનીતાલ બાકી સબ તલૈયા, એટલે એ ગીત ઉપરથી જ અમે સાંભળીને ગયા હતા નૈનીતાલ. અને હકીકતમાં એવું જ છે, એકદમ જોરદાર જગ્યા છે, તળાવ છે, ચારે બાજુ પહાડો છે. આ છે ને ઘોડાસરનો બ્રિજ છે, અને ઉપર જે પુલ દેખાય ને સ્ટ્રક્ચર, એ છે બુલેટ ટ્રેનનું. હજી વાર લાગશે, કદાચ 1-2 વર્ષ વહી જાય. ઘણા લોકો મને કહેતા હોય કે તમે આટલું લાંબે ફરવા જાઓ છો, 2-2 હજાર કિલોમીટર, 3-3 હજાર કિલોમીટર, થાકતા નથી? તો ના, મને છે ને ગાડી ચલાવવાની મજા આવે. અને ઘણા એવું કહેતા કે આટલું બધું ફરો છો, એના કરતાં એ પૈસા બચત કરો ને. તો બચત તો આપણે આપણી રીતે જે કરવાની હોય એ કરતા જ હોઈએ. અને પછી બહુ કંજુસાઈ કરીએ કે બહુ બચત કરવા જઈએ ને અને ફરીએ નહીં ને, તો પછી એ પૈસા બધા દવાખાનામાં બી જાય. જે મારી ગણતરી તો એવી છે કે હું હરું ફરું, જિંદગી જીવું મજાથી, પૈસા બચાવીએ એનો કોઈ વાંધો નથી. જરૂર પડે બચાવવાય પડે, બધું એવું ના હોય કે વાપરી નાખતા જ હોય. પણ જિંદગી છે ને જીવવા માટે છે, કાપવા માટે નથી. હું સ્કૂલેથી આવી ગઈ છું હવે, અને હવે વાગી ગયા છે 1:25, અને હું બેસી ગઈ છું જમવા. જમવામાં આજે છે ભાખરી, સેવ ટમેટાનું શાક, મરચું, ડુંગળી, છાશ અને ઢોકળા. તો હવે આને આપણે ખાઈ લઈએ, મસ્ત કાઠિયાવાડી શાક અને ભાખરી અને ઢોકળા. પછી તમને મળીએ. બાય. ત્યાં આવ્યા છીએ આપણે લિજ્જત મણિનગર. ભૂખ લાગી હતી, મનીષભાઈ હારે હતા. મનીષભાઈ કે ચાલો હું નાસ્તો કરાવું. લઈ લીધી સેવ ખમણી, આ છે ચીઝ રોલ. કેવા છે? મસ્ત. કાલનો વિડીયો જોયો. પાંચકુવા સાયકલનું બજાર છે, પણ પાંચકુવા છે કે એ ખબર નથી. જોયા કોઈ નહીં તમે? પાંચકુવા જોયા નહીં? પણ તો અહીંયા સસ્તી મળે. તમે એ સાયકલ બીજાથી લો ને તો 7-8 હજારથી નીચે ના મળે. આમાં લાલ બતાવે જો.
રિવર પણ ચડી ગયા હોત તો પાછું છે દરિયાપુર આવવું પડે. અહીંયા બધા માવા વાળા વધારે ને, લગ્ન પ્રસંગમાં નહીં લઈ જતા આપણે પનીર ને માવો ને. આ ગેટ છે ઢીના ચોરાનો, બરાબર. ત્યાં જોઈ લઈએ 8-10 ફૂટ રોડ છે ત્યાં નહીં. ગટર છે કે ધાબુ છે? ગટર છે ને, બરાબર. હા જોઈએ જ લઈએ ને, આવ્યા છીએ તો સાથે સાથે. ક્યાં હોય બહાર એ લોકો મૂકે, ક્યાં હોય ને સીધા 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 સીધા. કરણ મહાવીર કોમ્પ્લેક્સ. એટલે 1.5 લાખનો તમારો ફોન ને 70,000 નો મારો, 2 લાખના તો ફોન છે. આંકડાપેટ પોલીસ ચોકી સ્ટેશન. લાલ લાલ બતાવે છે ભાઈ આગળ. પાણકા લગાડે છે, જૂના કાઢી નાખ્યા. જૂના વધારે મજબૂત લાગે નવા કરતા. રાઉન્ડ મારીને આપણે આમ. 1 નંબર ક્યાં આવ્યો? બોલો ને, આપણે હમણાં નીચે તો એવું વાત એની સામે. નાના રોંગમાં જવાય છે. આજો બધા જાય રિક્ષા વાળા. ગ્રાઉન્ડ છે આ ગેટ નંબર 1. આપણે ગાડી લઈને ગયા હોત ને હજી પહોંચાય ને. આ ઠીક છે, વહેલા ફટાફટ આવી. બાઇક થી આટલો ફેર પડે સિટીમાં. હવે આજ લાગતું નહીં ગાંધીનગર જવા અમારે. આજે આખો દિવસ તો અમને આમ જતી રહ્યો. વાગી ગયા છે 6 વાગ્યા છે. બેઠા છે. બેઝમેન્ટમાં જતા આવીએ. ગાડી મૂકી છે બેઝમેન્ટમાં. સાતને 34 થઈ ગઈ રાતની, અને હવે જઈએ ઘરે. નાઈ લઈએ. આ તો જ્યારે પણ તમે વોટ્સઅપમાં મારો વિડીયો જોવા માટે ઓપન કરો ને, તો એક સબસ્ક્રાઈબ લખેલું યુટ્યુબમાં બટન આવે છે, મતલબ એક એવી સબસ્ક્રાઈબ લખેલી જગ્યા આવે છે. એની ઉપર તમે ક્લિક કરી દેશો ને તો મારે સબસ્ક્રાઈબર વધી જશે. ઘણા લોકો જોવે છે ખરા, પણ આ એમને ધ્યાન નથી પડતું કે કેવી રીતે કરવું. તો આ એના માટે એક મેસેજ છે કે પ્લીઝ સબસ્ક્રાઈબ કરજો. વધારે લોકો વોટ્સઅપથી વિડીયો જોવે છે મારા, પણ સબસ્ક્રાઈબ નથી કરતા. તો જે લોકોએ નથી કર્યું એ જલ્દીથી સબસ્ક્રાઈબ કરી દેજો. એક ઝાડ કાપી નાખ્યું હોય છે ને તો એના આટલા લાકડા ભેગા થયા છે.
એની જાડાઈ ઉપરથી ખબર પડે કે આ એક જ ઝાડના લાકડા છે. ધીમે 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 બધા એક પછી એક પતલા થતા જાય છે. અને ડિઝાઇન પણ એક સરખી છે. એ અલગ ઝાડ હોય તો અલગ થોડુંક હોય એનું રંગરૂપ. અત્યારે ટાઈમ એવો છે ને 7:45 થઈ ગયા, એટલે બધા જ છૂટવાનો ટાઈમ થઈ ગયો. 7:30 7:45 ટ્રાફિક ફૂલ હોય, કેમ કે આ બધી બસો ને બધું બી જે જાય છે એ બધા કંપનીઓના સ્ટાફના માણસો જ હોય. આગળ એક બસ જાય છે એટલે ટ્રાફિક અત્યારે રહેવાનો જ. ટ્રાફિક એટલો બધો હોય ને તો લોકોને ના છૂટકે પછી BRTSના રૂટમાં જવું પડે. ઘણી ગાડીઓ જાય છે, બાઇકો વાળા અને 4 વ્હીલ વાળા. અને તો આ ટ્રાફિકની સમસ્યા જેમ તેમ છે ને રોજથી રોજ વધતી જ જાય છે. જરાક જગ્યા મળે ને તો ઘૂસી જાવ, થોડી વાર ઊભા નથી રહેવું છે. આજે ઓલો ભાઈ નથી જગ્યા તોય નાખશે વચમાં. બધા જવા માટે સિગ્નલ ચાલુ છે. બરોડા એક્સપ્રેસ માટે લાઈનમાં ઊભા રહ્યો બધા. ધીમે ધીમે એ બી સિગ્નલ ખુલી જશે. અને લાકડાવાળો ખટારો રહ્યો ને ડાલુ, એને ડાલુ કે અહીંયા બધે. ડાલો હજી ખસતો નથી, એના લીધે બી આપણે ફસાયા છીએ. ધીમે ધીમે ચાલે છે. અને હંમેશા હું ગાડી છે ને આ સાઈડમાં જ ચલાવું, કેમ કે એક સાઈડ તો સેફ રહે. વચ્ચે ચલાવું ને તો આ બાજુથી બી બાઇકો વાળાને એ ઘસી નાખે, આ બાજુથી બી બાઇકોને એ વાળા ઘસી નાખે. એટલે આ સાઈડ ચલાવીએ ને રેલિંગ સાઈડ, એ તો શાંતિ કે એક સાઈડ વાંધો ના આવે. ઓલું બે બાજુ ધ્યાન રાખવું પડે. આ રવિવારે પાછી છે ને ગાડી ધોવાની થઈ છે. હવે અંદર બહારથી ફરીથી ધોવી પડશે, કેમ કે સીટો બી ગંદી થઈ છે. વ્હાઇટ સીટો છે ને એટલે એ તો ગંદી થવાની જ. કેમ કે હું ક્યારેક ક્યારેક કાચ ખુલ્લા રાખતો હોય ને તો બધી ધૂળ ને માટી ને ધુમાડો ને બધું, એના કારણે સીટો ખરાબ થાય. બાજુમાં જે બ્રિજ દેખાય ને એ ખોખરા સાઈડ હાડકેશ્વર સાઈડથી આવે છે. અને એ સીધો વન વે જ છે, સીધો બરોડા એક્સપ્રેસ પાસે ટચ થાય છે. અને ત્યાં જ એનું એક્ઝિટ છે, ત્યાં જ પૂરો થઈ જશે. પણ એ સારો છે વન વે, એટલે નકર નીચે બી એટલો ટ્રાફિક થતો હોય. નીચે અત્યારે છે ને બંધ કરી નાખ્યું છે. હવે મારે જો આ બાજુ વળવું હોય ને તો કાં તો આ પુલ ઉપર આવવું પડે ને તો પછી છેક આગળ મારે વંડર પોઈન્ટ કે ગમે ત્યાં ક્યાંક કટ હોય ને ત્યાં સુધી જવું પડે. ગાડીમાં એસી ચાલુ કરીએ તો ઠંડી લાગે, અને બંધ રાખીએ તો ગભરામણ થાય ને ગરમી લાગવા માંડે, બફારો થાય. અને કાચ ખોલીએ તો અવાજ આવે, ઘોંઘાટ થાય. શું કરવું નહીં કઈ આ ચોમાસાની સિઝનમાં ખબર પડતી નથી. અહીંયા છે બંગલાની સ્કીમ બહુ મસ્ત બની છે. શ્રદ્ધા હેરિટેજ, એટલે મસ્ત બંગલા બનાવ્યા છે ને અંદર. આપણે ક્યારેક રાખશું ગણતરી લેવાની. સપના જોવાય, સપના જોશો તો પૂરા થશે. અને ખાલી સપના જોઈએ પૂરા નથી થતા, એની પાછળ મહેનત કરવી પડે. એટલે આપણી મહેનત તો ચાલુ જ છે. મારે તો બધી જગ્યાએ વિઝિટમાં જવાનું હોય, તો ત્યારે એમ થાય કે આટલી જ આખી જિંદગી આપણી આમ તો અમદાવાદમાં હોય કે આટલા આ જગ્યા તો જોઈ જ નથી. તો ઘણા વિસ્તારો એવા છે કે હજી આપણે જોયા નથી. અને ઘણા લોકોને આખી જિંદગી વહી જાય છે તો અમદાવાદ નથી જોઈ શકતા. અમદાવાદમાં રહેતા હોય ને તો પણ. આપણો ગેસ થઈ ગયો છે ચાલુ, ધીમો કરી દઈએ. અને આજે આપણે રામન લીધા હતા એને આપણે મૂકી દઈએ ગેસ ઉપર. આમાં મેં એક આખો ગ્લાસ અને ઉપરથી થોડુંક અડધો ગ્લાસ જેટલું પાણી લીધું છે. તો જે પાણી વધશે એને આપણે આમાંથી કાઢી નાખવાનું છે. અને તેલ મળ્યું છે, તેલ અને આ જે સિઝલિંગ છે બે આપણે મિક્સ કરીને ખાઈ લેવાનું છે. હવે આ થઈ ગયું છે તો હવે આને બંધ કરી દઈએ ગેસને. અને હવે આ છાણીની અંદર આપણે પાણી કાઢી લઈએ. સમય જશે ખરા એટલા બધા અંદર. તો હવે આપણે આને એક બાઉલમાં કાઢી લઈએ, પછી મસાલા નાખી દઈશું. આટલો બધો મસાલો છે, આ બધો આપણે નાખી દઈએ. હવે આપણે આને ચોપસ્ટિકથી દઈશું હલાવી. તીખી તીખી સ્મેલ આવે છે એકદમ, અને થઈ પણ ગયા છે લાલ લાલ. કરી રહ્યા છે ચીકીની તૈયારી. તો અત્યારે તમે આમાં શું નાખ્યું છે? ગોળ, ઘી અને શેકેલા તલ. તો પછી આનું તમે થાળીમાં નાખી દેશો. અને આ તલની ચીક્કી જે છે એને જેનીલની ફેવરેટ છે, એટલે એના માટે મમ્મી બનાવે છે સ્પેશિયલ.
એટલે એને શરદી ઉધરસ થઈ ગયું છે એટલા માટે. હા એટલે એને ખાસે તો મટી છે શરદી ઉધરસ ને એટલે. મમ્મીએ કરી દીધી છે ચીકી રેડી. હવે આ ચીકી આપણે જેનીલને દઈએ અને ચખાડે કે આ કેવી છે. તમે કંઈ કહેશો? ના તું ટેસ્ટ કરી લે. મેં તો ખાધી હતી આજે. આ દેખાય છે મેં ખાઈ લીધી હતી. હવે જેનલ માટે અહીંયા સ્પેશિયલ ચા પણ બની રહ્યો છે. એના માટે સાંજે ચા જ હોય છે તો બધાને ખબર જ છે. તો એ ચા પણ બની રહ્યો છે અને પરોઠા કે ભાખરી. વાગ્યા છે અત્યારે 8:10 સાંજના. મેં જમી લીધું છે. આજે જમવામાં હતું શાક, રોટલી, ખીચડી અને ઢોકળા. બપોરે ઘરે આવ્યો નહોતો એટલે પછી સાંજે જ જમ્યો. અને અત્યારે જવું છે દવાખાને ટિફિન લઈને. મારા સાળી અને મારા શાળાની દીકરાને એટલે કર્મને દાખલ કર્યો છે. ખબર પણ કાઢવાની છે અને ટિફિન પણ. આજ પહેલો દિવસ જ છે એ દાખલ કર્યાનો. ગણપતિની મૂર્તિ અને રાખડી બજાર. અહીંયા બી પાણી. અને અહીંયા બને છે નવું એન્ટિલા. આપણે મુંબઈ હવે જવાની જરૂર નહીં. અહીંયા જ આપણે હવે લોકો અહીંયા જોવા આવશે બહુ બધા. બધા જોવે સવારમાં. તમારા ક્યાં વાગી તો શું અહીંયા? બધા છોકરાઓનો જ મોડ છે. અને હવે આપણે પહોંચી ગયા છીએ ઘરે. તો આજનો વિડીયો આટલો જ. સારો લાગ્યો હોય તો લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરજો. અને યુટ્યુબ ચેનલથી સબસ્ક્રાઈબ કરજો.